નમસ્તે, હું ડોક્ટર દીપિકા દવે 360 ડિગ્રી વાસ્તુ. આજનો આપણો ટોપિક છે હેલ્થ એન્ડ વેલ્થ. તો આપણે પહેલા વેલ્થથી ચાલુ કરીશું. વેલ્થ છે આપણી પાસે, છે રૂપિયા, પણ હજુ જોઈએ છે. તો આજે કોઈએ નથી બતાવીને એવી હું તમને રેમેડીઝ બતાવવા જઈ રહી છું. જો તમે તમારા ત્યાં 5 એલિમેન્ટ્સ બેલેન્સ કરી ગયા હોય કોઈ પણ વાસ્તુ કન્સલ્ટન્ટ અગર અથવા તો મારા ક્લાયન્ટ છો, તો જે મુખ્યનું પદ છે, જે N3 છે, એ મુખ્યના પદમાં તમારે અંજન ઇન્સ્ટોલ કરવાનું છે. અંજન નામનું એક ખનિજ આવે છે, એ તમારે ભૂમિમાં ઇન્સ્ટોલ કરવાનું છે. અને ભોજનમાં અઠવાડિયે બની શકે તો વેલ એન્ડ ગુડ, પણ મહિને તો એક વખત ખીર ભગવાનને ધરાવવાની છે અને પછી એ પ્રસાદ તમારે આરોગવાનો છે. એનો હવન પણ કરી શકો છો. આ રેમેડીઝ કરતા પહેલા એક વખત તમારું બેંક બેલેન્સ જોઈ લેવાનું અને રેમેડીઝ કર્યા પછી બેંક બેલેન્સ જોવાનું, તો તમને ખ્યાલ આવશે કે આપણું બેંક બેલેન્સ વધ્યું. આના માટે 5 એલિમેન્ટ્સ બેલેન્સ હોવા બહુ જરૂરી છે. અગર નોર્થ એક્સટેન્ડેડ હશે અથવા કટ હશે તો આ રેમેડીઝ તમે કરશો તો નહીં થાય, પણ 5 એલિમેન્ટ્સ બેલેન્સ હોવા જરૂરી છે. હવે આપણે જોઈશું હેલ્થની કે હેલ્થમાં શું કરીશું. તો એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, ઇમ્યુનિટીમાં, હેલ્થમાં. કેમ કે આજકાલ હેલ્થમાં પણ લોકોને કેન્સર, કિડનીનું, બ્રેઇન સ્ટ્રોક, હાર્ટનું ઘણા બધા ડિસીઝ એવા નીકળ્યા છે. તો એના માટે આપણે નોર્થ ઈસ્ટમાં જે હેલ્થ એન્ડ ઇમ્યુનિટીનો ઝોન છે, જે મારા ક્લાયન્ટ છે એને તો ખબર જ હશે કે હેલ્થ ઇમ્યુનિટીનો ઝોન કયો છે, કારણ કે ત્યાં હું મેડિસિન મુકાવું છું. તો ત્યાં તમારે અદિતિનું પદ આવે છે. એ અદિતિના પદમાં N7, અદિતિનું પદ N7, એ N7માં તમારે ગંધક નામનું ખનિજ ઇન્સ્ટોલ કરવાનું છે. અને ભોજનમાં તમારે મોદક અને લાપસી બનાવવાના છે. એ ભગવાનને ધરાવી અને પછી તમારે આરોગવાના છે. અને એનું હવન પણ કરી શકો છો. આમાં જેને બી બહુ જ લાંબી માંદગી ચાલતી હોય અને આ કરશે ને, તો થોડા દિવસ પછી એનામાં 100% ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો હેલ્થ અને વેલ્થ આપણે જોઈ લીધા. આગળ હું ઘણા વિડીયોમાં ઘણી બધી રેમેડીઝ આપતી રહીશ. તમે કરતા રહેજો, કારણ કે હું બોલીશ, કરવાનું તો તમારે જ છે. તો મળીએ છીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ.